બે બાર ગયા અને ઘનશ્યામભાઈ એ બહાર ગયા છે કામથી. અચ્છા કામથી બહાર ગયા તમારે તમે હાઈરે આવજો તમારું નિવેદન એટલા માટે હવે બરાબર તમે દોરા આપ્યાથી બધા આમાં છે બરાબર દોરા આપો એ કાયદામાં ગુનો બને કેન્સર માટે છે એવું લખો કાયદામાં ગુનો બને તમે ભાઈ લાયસન્સ હોવું જોઈએ કોઈ પણ વ્યક્તિ પાસે મેડિકલ લાયસન્સ હોવું જોઈએ તમે છોકરા આપો છો લાયસન્સ હોવું જોઈએ તમે છોકરા આપનાર કોણ જે અમદાવાદમાં પીકડા નિકોલની અંદર છોકરા આપતો તો ઘોડિયા બોડિયા 500 રાખ્યા હતા આ સિવાય બીજી વ્યાખ્યા ન થાય એવું હોય માતાજી હોય તો એને ખબર પડી જાય જયંતભાઈ પંડ્યા આવવાના છે રાજકોટથી તો અહીંયા હાજર રહ્યા કંઈ વહી ન જાય રાતના ખબર પડી ગઈ તમારી બાજુમાં કેવા ગયા વિજ્ઞાન જાથા આવે છે એટલે તમે હે તો કરવાનું જ હોય ને જાથા આવે એટલે કંઈક એમ ન થાય કોઈની તાકાત નથી કે જાથાને રોકી શકે એમ તમે નથી કરતા બધું લઈને આવ્યો છો ફરિયાદ એમને દાખલ કરીએ કે જો આ બેન ફરિયાદી છે સમજાય એવું નથી કઈ નથી કરતા ખોટું બેન હું ખોટું કરું તો મારી સામે પોલીસ કાર્યવાહી કરે એવું નથી કે મારી સામે બાકાત રાખે કાયદો તો બધાને હરકો લાગુ પડે આ ખોટું કરો ગરીબ માણસો બિચારા હેરાન થાય છે હા વાંધો નહીં આ ફરિયાદી છે સાહેબ ફરિયાદી છે હા અહીંયા આવ્યા હતા અમને કીધું હતું કે સારી રીતે ભગવાનનું કામ કરે છે અને કે દીકરો થશે એમ કરીને અમને ખોળો ભરાયો બધું કર્યું અને વિધિના પૈસા પણ લીધા હતા કેટલા લીધા 51,000 51,000 હા અને પ્લસ અત્યારે તો અમારે ધંધો પણ નથી અમારો અને અમે હાવ બરબાદ થઈ ગયા છે અને મારા દવાખાના એટલા ચાલે છે હવે પછી આવવાનું અમે બંધ કરી દીધું હતું બોલો કે બોલવાનું જરૂર છે હવે તમને સમજી લેની જો આવા એક નથી 25 જણા લેવું કેટલા 25 ગુનો દાખલ અત્યારે કરું ચારે ઉપર તમે ધૂણો છો છોકરા ધૂણે બેન આ હું માંડ્યું છે તમે ઘરમાં બધાય ધૂણો મદદ કરે અત્યારે કરો મદદ એની કે અમે ધારીએ તો મદદ થાય ગુનો દાખલ થાય અમે ધારીએ તો નવો ગુનો દાખલ થાય કયો માતાજીને ગુનો દાખલ ન થાય તો કરીએ દાખલ રહેવા દો ગામને બનાવટ કરવાનું બંધ કરો એ થોડોક ખોલે પછી ધરે પછી બાજુમાં ઇંગ્લિશ દારૂનો ધંધો કરે એને આપી દે આ પણ પ્રૂફ છે એમ નથી કહ્યું બધું પ્રૂફ જ એમ એની પાસેથી પછી એટલો ભાગ વેચે એટલે પછી ઓલો પોટલી કરીને બધાને આપે છે એ પણ છે એવું નથી કે આપણે અને જો તમે બેન અમારા કાંઈ દુશ્મન નથી અમને ક્યારે ખબર પડે અમને પુરાવો આપે તો ખબર પડે ને પોલીસને ક્યારે ખબર પડે પુરાવો આપે તો ખરે અમે તેમને ન કરી તમને કે આંધળું કે જો આ તમારી જન્મકુંડળી આમાં છે દોરા હતા બધું પડી ગયું બધું આમાં છે તમે બોલો કે ના તો આ રહ્યો આ બતાવી દે બરાબર તમે તો નથી કરતા આ બેન આવ્યા કાં બેન બોલ્યા કાં તમે નથી બોલી શકતા ભગવાનની દયા ખાઓ માતાજીની દયા ખાઓ માતાજી આ બેનને રહી ગયો પોલીસને કહી અને એના ઘરનાને બધાને કહી દો હાજર થઈ જાય અને હાજર ન હું આવી નથી મારો સમય સારો નતો મારા હસબન્ડ હતા એમને એવું કીધું કે ચાંદીનો ગ્લાસ આપવો પડશે મારા મા બાપનું આલેલું ચાંદીનું ગ્લાસ મારી જોડે ઝઘડીને મારો ઘરવાળો અમને આલે છે અમે નતું માંગ્યું સબૂત છે મારી પાસે હું જીતેન્દ્ર પ્રજાપતિ કેટલા બધા છે આ લોકોએ એ વખત માતા ઝૂમતી હતી એટલે કેવું કીધું કે જીતેન્દ્ર તારે જીવનમાં સારું કરાવવું હોય અને તારા દુઃખના પંથ છે તો કેવું સુખમાં લાવવું હોય તો ચોધીનો ગ્લાસ લાવી આવ અને માતા ઝૂમતી મને આ પ્રૂફ કરાયેલું છે અને છે અને અત્યારે ચાંદીનો ગ્લાસ અહીંયા જ હશે આટલામાં જોઈ લો તમે લઈ આપો છો હા એ મારો છે સાહેબ જો તમને પૈસા જેને ધીરા હોય એ પણ પાછા લઈ શકે છે પૈસા તો આલેલા છે પણ અત્યારે ઈ ચાંદીનો ગ્લાસ પછી અમે કરશું તમે અહીંથી એ લોકો આપી દે અમારો ચાંદીનો ગ્લાસ આવે એને આપી દેજો ક્યાં છે કાઢો તમે જ કાઢો કાઢો બરાબર છે ના દેવો બરાબર દઈ દો કારણ કે મારો હકનો છે મારી પપ્પાની નિશાની છે. તમે બોલો તો અમને ખબર પડે ને કોણ ફરિયાદી છે આ ચાંદીનો ગ્લાસ જે મને માતા કરીને મળજો ખોટી તો ભમરાઈને અને આવી રીતે લીધેલો કે ભાઈ આ પ્યાલી તું આલીશ તો જ માતા તાર પર રાજી થશે અને સુખી થશે આ શબ્દ વાપરેલો હતો અને આ માતા પર હાથ વેલીને કહેવા તૈયાર છું કે આ શબ્દ વાપરેલો અમે બરબાદ થઈ ગયેલા અમે રોડ પર આવી ગયા છે ભાઈ અત્યારે અમે માંડ સુખી થયા છે માંડ મને નોકરી મળી છે અને હવે માંડ ઉભા થયા છે અમે બાકી અહીં આવીને અમે 6 મહિના મને બહુ બરબાદ કરી દીધા છે તમે કોઈ પ્રશ્ન આવજો
તમારી જરૂર પડશે એસી લગાવેલું મેં લગાવડાવ્યું હતું. મારી પાસે વિધિના પૈસા લીધા હતા. બરાબર. ચાંદીની 3 પડીઓ લીધેલી છે. નહીં ભાઈ એ બધું તમે હું બધું મારી પાસે પ્રૂફ છે, રેકોર્ડિંગ છે, વોઇસ રેકોર્ડિંગ છે, બધું જ મારી પાસે છે. હું તમને બધું બતાવી દઈશ. ટાઈમ આવશે ત્યારે હું બધું બતાવી દઈશ. મારે તમને નહીં બતાવવાનું. આ મારા મામા છે, એ મારી સાક્ષીમાં થયેલું છે. એ લોકોએ મને બોલાવીને પછી મારી સાક્ષીમાં પૈસા લીધેલા સાહેબ. પૈસા લીધેલા છે. મારા કેમેરાના વિડીયોઝ બધું જ છે. તમે સાંભળ્યું જે છે અને આમને જે કર્યું ને એમણે કરેલું ચાલો આ બધાને રાજેશ અમે છે ને સ્ટેશન રોડ સ્ટેશન રોડ કઈ જગ્યાએ? ચોકડા રોડ રામનગર પાદરા બેન મેં આરતી કરું છું ને તો ધુજવારીને હું આવે છે આજ પછી નહીં કરતી. મારી છોકરીને મારી નાખી. એક ને એક જ છોકરી મારી હતી. નિશા મારી છોકરી રંગીલા ધરમદાસ મારી અને વાસના તલાવ પર એના જે છોકરો વિધિ કરાવવા આવે છે ને એનું નામ નવીન, એની નામ નવીન અને એના બાપનું નામ ગણપત અને એની માની નામ જસી. એને સગું થાય છે. એને સગાવાળાએ બતાવ્યું એને મારી છોકરીને કાવિત્રું કરી આપ્યું. એના સગાવાળાએ આગળ લઈને આવીને મારી છોકરીને કાવિત્રું કરી નાખ્યું અને મારી છોકરી મરી ગઈ. મારું નામ છે રાજેશભાઈ સુભાષભાઈ વસાવા. હું ભાયલીનો રહેવાસી છું. ભાયલી જે મંદિરે સેવા આપતો હતો આજ પછી આ સેવા આપવાની બધું બંધ કરું છું અને માફી માંગુ. ઘનશ્યામ બુવાજીના ત્યાં પાદરા. ₹101 ફરજિયાત તમે એ ખર્ચ નાખો તો તમે જમણવાર કરો ગમે તે કરો એની નિષ્પત્તિ તમે ઘરમાં કોઈ પણ જાતના કોઈ કમાણી કરતા નથી. બધા તમે ઘરમાં ગોઠવાયેલા તમારા ઘરના પાડોશીના બધા નિવેદન લીધા. ભલે તમે કરો ધાર્મિક માતાજીની મેં કીધું સેવા પૂજા કરો, પાઠ નાખો, અમને કાંઈ વાંધો. ગુમરાહ કરો એની સામે જરૂર વાંધો છે. તમે વિજ્ઞાન જાથાનું નામ લેતા હતા, કાંઈ જરૂર વગર જેનું નામ જરૂર છે એનું ના લેવાય, બીજાને લેવાય નહીં. એટલે તમે ન જાતો રીલ બનાવો, તમારી ફાકા ફોજદારી કરો. બેન સમૂહ લગ્ન જ કરે છે. કોઈ દિવસ મારું મકાન નહીં પતરાવાળું જ ઘર છે. પણ આ કેવું મારું મરણ થયું એટલે મકાન બોર્ડ ના આવતા દોસ્ત મારી તો ગાડી ચાલુ જ હતી. જે હોય તે ભાઈ તમે વધારે કંઈ સફાઈ ન હા, એ તો કરતા. બરાબર. વધારે સફાઈ કરશો ને તો તમારી જન્મકુંડળી આખી લઈને આવ્યો હતો. એટલે થાથા છે ને ક્યાંય પાછો ઓળખું છું, બસ તો પછી ઓળખતા હો તો તમે તમારી માતમમાં જ રહ્યો. તમારું માતમમાં રહ્યો એટલે સારું. તમારા અત્યારે કોઈ માતાજી પિતાજી કોઈ મદદ ન કરે. તમે જે વાત કરો છો માતાજીની નામ તે બધા લોકોને વાત કરો છો એ પ્રમાણે કંઈ છે નહીં તમારામાં. અમારે જાથા આખા દેશમાં હાલે, સમજી લેજો. કોઈ પણ જગ્યાએ લાગે એવું નહીં. અહીંથી જાય કર્ણાટક જાય તો ન્યાય લાગે. તમારું શું આવે માતાજીનું કયો ને? સાચી વાત. શું આવે કયો ને? અત્યારે તમને કયો મદદ કરે? કોઈ ન મદદ કરે. અમે ધારીએ, અમે સાહેબને કીધું કે હવે વાર લાગે તો ગુનો દાખલ કરો. અમે કીધું ભાઈ નથી કરવો, અમે માનવતા. પહેલી વખતે અમે કોઈ ભાવે ગુનો દાખલ કરતા છે તમારી અમે નથી કરતા. પણ તમે આ બધી પ્રવૃત્તિ દાણા નાખવાનું, તમારો માણસ જોવે, આ બધું કરો. ખેલ બંધ કરી દો. તમારા હિસાબે બીજા 8-10 જણા એમને અમે બીજા વહી જાય. જેને કોઈ ક્રિમિનલ નથી કર્યું એ ક્રિમિનલમાં વહી જાય. અને તમે બધું આ બધું બંધ કરો. અને મોટી મોટીની વાત માતાજીના થડા પર બેઠા હોય અને મોટી મોટી વાતો કરવાનું બંધ કરો. મારું આમ કરી દઉં, તેમ કરી દઉં. તમારાથી ભોજ્યો પાપડે ભાંગી નહીં. હું ભલામણ તમે વાત કરો છો એટલે બધું રહેવા દો. અત્યારે તમને એટલા માટે બોલાવ્યા છે અને વકીલ સાહેબ એને વાત કરી છે. માત્ર તમે ભક્તિ કરો, આરતી કરો, ક્યાંય ના નથી. તમને યાદ કરજો, અમે તમને ક્યાંય નડશો નહીં. આ બધું અસાધ્ય રોગ મટાડવાનું બધું બાંધ. દાણા જોવાનું બાંધ, ઊણવાનું, બધાને બોલો છો, નામ બોલો છો, બધું બાંધ.
આ માતાજી એમ કરી નાખી કાંઈ ન કરે કરો કરી નાખો વાળે ન લે મારો ભાઈ માતાજીથી એમ થાય તો બધા આ દુનિયા કોરોનામાં ક્યાં ગયા હતા તમે બધા મંદિરો મસ્જિદો બધું બંધ હતું કોઈ આવ્યું તો કોઈ નતું આવ્યું એટલે હજી તમને સારી રીતે એટલા માટે કે તમે પોલીસ સ્ટેશનમાં છો અમને લાગણી છે માનવતા છે ક્યાં રહ્યો છો આપ તમે? પાદરા સ્ટેશન. હા. આથી બધું જોવાનું બંધ કરું સર, પણ પૂજા ભક્તિ તો કરું જ. હા નહીં દાણા નાખવાનું છે એટલે બધા આ શું બંધ કરો છો? દાણા જોવાનું બંધ કરું, અને રોગ મટાડવાનું? રોગ મટાડવાનું બંધ કરું. પાદરામાં રામનગર વિસ્તારમાં ઘનશ્યામ ઝાલા મકવાણા ઉર્ફે ઘનશ્યામ ભુવા છેલ્લા 10 વર્ષથી લોકોના દુર્દક મટાડવા, સંતાન પ્રાપ્તિ કરવી, કેન્સરના રોગ મટાડવા, આવા જુદા જુદા 25 પ્રકારના દાવા કરી અને લોકોને બ્રહ્મા નાખીને ભરમાવતો હતો અને શારીરિક માનસિક આર્થિક લૂંટ કરતો હતો. આ ભૂવો અત્યારે ફરાર થઈ ગયો છે અને માતાજી નામે ઘરના પરિવારો 4 સભ્યો છે, ચારેયને 6 માતાજી ધૂણતા આવે છે અને એક ધંધો દુકાન ખોલીને બેઠા છે. કોઈપણ વ્યક્તિ જોડાવા આવે તો એની પાસેથી 101 રૂપિયાની ફી, 51,000 રૂપિયા, 1 લાખ રૂપિયા જેવી ફી વસૂલ થતા આજે વિજ્ઞાન જાથા પાસે સત્ય હકીકતની અને ફરિયાદી અને માહિતી આપનાર આગળ આવતા અને પોલીસને સાથે રાખીને ઘરે મુલાકાત કરી. ભૂવો ફરાર છે, અમે એની સામે કાનૂની કાર્યવાહી આરંભી છે. અત્યારે તે ફરાર છે તો કઈ જગ્યાએ છે તેને પણ શોધખોળ ચાલુ છે. તો વિજ્ઞાન જાથા લોકોને અપીલ છે કે આ ઘનશ્યામ ભુવા જેવા આવા લંપટ ભુવા હોય એનાથી સાવધાન રહ્યો. લોકોને બરબાદ એનો માત્ર ધંધો છે, કોઈપણ વસ્તુ પ્રવૃત્તિ રોજગારી કરતા નથી, માત્ર ને માત્ર લોકોની સાથે છેતરપિંડી કરે છે. ક્યાં રહ્યો છો આપ તમે? પાદરા સ્ટેશન. હા. આથી બધું જોવાનું બંધ કરું સર, પણ પૂજા ભક્તિ તો કરું જ. નહીં દાણા નાખવાનું છે એટલે બધા એક મિનિટ રાખજો, હાથ રાખજો ખાલી. અહીં જોવો તો ભાઈ ઘનશ્યામભાઈ. હાથ જોડી દીધું તો આજથી અમે આ શું બંધ કરો છો? દાણા જોવાનું બંધ કરું, અને રોગ મટાડવાનું? રોગ મટાડવાનું બંધ કરું.